કહેવાની છે કે રીનાને મીઠાઈ વાલી. હું રીનાને મીઠાઈ વાલી. તમે બધા દિવાળીમાં બેસતા વર્ષમાં મીઠાઈ લાવ્યા હતા? તમે શું લાવ્યા હતા? આરું ઊભું થઈને બોલવાનું. હું લાવી હતી? મંચુરિયમ. અરે વાહ. તમે શું લાવ્યા હતા બેન નેત્રા? ફાફડી ને જલેબી ને પેંડા. અરે વાહ, સરસ. હાલો હીર, તમે કઈ મીઠાઈ લાવ્યા હતા? લાડવા. અરે વાહ, સરસ. હાલો નકશુ, હું લાવ્યો તો? તમારા ઘરે કઈ મીઠાઈ હતી? લાડવા અને જલેબી પેંડા. ઓહો, 3 વસ્તુ. હાલો જયરાજ, કઈ મીઠાઈ લાવ્યા હતા તાર ઘરે? પેંડા મીઠાઈ. અરે વાહ, સરસ. લ્યો હાલો કાવ્યાન, હું લાવ્યા હતા? બટેટા બટેટા. મીઠાઈનું નામ લાડવા કહેવાનું. હું કહેવાનું? હાલો તો નક્કી નવ્યા, હું લાવ્યા હતા તમારા ઘરે મીઠાઈ? લાડવા લાવ્યા હતા. અરે વાહ, સરસ. હાલો તમન્ના, સોન પાપડી. વાહ ભાઈ વાહ. હાલો તમારા ઘરે હું લાવ્યા હતા તન્વી? તમન્ના બરફી. અરે વાહ, સરસ. હાલો ભાઈ જીયા, હું લાવ્યા હતા? કાજુ કતલી અને લાડવા અને બરફી. સરસ. લ્યો, તમને બધાય મીઠાઈ ભાવે છે? તો સરસ મજાની વાર્તા કહેવાની છે કે રીનાને વાલી મીઠાઈ. બોલવાનું નહીં. એ હે, તારા ઘરે મીઠાઈ લાવ્યા હતા? શું લાવ્યા હતા? લાડા, સમોસા, એટલું બધું લાવ્યા હતા પપ્પા. સરસ. હાલો હાલો, સરસ મજાની વાર્તા બધા સાંભળજો હો, કે રીનાને વાલી મીઠાઈ. એક નાના ગામમાં રીના નામની છોકરી તેના માતા પિતા સાથે રહેતી હતી. બરાબર. પછી રીનાને મીઠાઈ ખૂબ ભાવતી. તે હંમેશા મીઠાઈના સપના જ જોતી. એમને રોજ સપના આવે મીઠાઈના. એટલી મીઠાઈ એમને ભાવતી ને તે રોજ એમને સપના જ આવે. પછી રોજ સવાર પડે અને રીના પોતાની માતાને મીઠાઈ બનાવવાનું કે. રોજ સવાર પડે ને એની મમ્મીને કે મમ્મી મીઠાઈ બનાવો ને, મમ્મી મીઠાઈ બનાવો ને. ઘણા બેહો, પલોઠી વાળી બેહો. હાલો. પછી સવારે નાસ્તામાં, બપોરે અને સાંજે જમવામાં પણ મીઠાઈ મળે. તો બીજું કાંઈ પણ ન માંગે. રોજ બપોરે ને સાંજે અને સવારમાં એને નકરી મીઠાઈ જ બનાવવાનું કે. મમ્મીને કે મીઠાઈ જ બનાવો, મને મીઠાઈ જ ભાવે છે કે. બરાબર. તે કે રસોડામાં મીઠાઈની સોડમાં આવે ને એટલે રસોડામાં મમ્મીની આસપાસ જ ફરાયા કરે. એની મમ્મી રસોઈમાં મીઠાઈ બનાવતી હોય રોજે. અખણી બેહી જા પલોઠી વાળી, બેહી જા પલોઠી વાળ. એમની બેવાનું હો, એમની હોવાનું હો. રોજ એની મમ્મી મીઠાઈ બનાવે તો ફરતી ફરતી આટા માર્યા કરે, ફર્યા કરે. તો હમણાં મમ્મી મીઠાઈ બનાવે ને હું ખાઈ લઉં. એક વખત રીનાની નિશાળમાં બધા બાળકોને રંગ પૂરવા માટે એક એક ચિત્ર આપવામાં આવ્યું. રીનાને પણ ચિત્ર મળ્યું. તો ચિત્ર જોઈને તો રીના ખુશ થઈ ગઈ. તે ચિત્રમાં મીઠાઈની દુકાનનું હતું. રીનાનું ચિત્ર મીઠાઈની દુકાનનું હતું. બરાબર. તો એના શિક્ષક એમને લેસન સોંપ્યું હતું કે એક એક ચિત્ર દોરવાનું. તો એને વળી રીનાને તો મીઠાઈની દુકાનનું જ ચિત્ર આવ્યું. પછી રીનાએ તો ઘરે આવીને તરત જ ચિત્રપોથીમાં રંગ પૂરવાનું શરૂ કરી દીધું. રીનાએ તો ચિત્રમાં તો ગોળ ગોળ જલેબી બનાવી, પેંડા બનાવ્યા, ગુલાબજાંબુ બનાવ્યા. બરાબર. આ બધું ચિત્ર બનાવીને તો રીનાને તો મોઢામાં પાણી આવી ગયું. રીનાને એમ થયું કે વાહ, આ તો કેવું સરસ લાગે છે. કલર પૂર્યો તો જલેબી બનાવીને, પેંડા બનાવ્યા, ગુલાબજાંબુ બનાવ્યા. એનો તો મોઢામાં પાણી આવી ગયું. બોલો. તે રીનાને તો બધું ખાવાનું મન થઈ ગયું. તેને થયું કે હમણાં બધી વાનગીઓ છે ને એ તેની સામે આવી જશે. રીના તો એટલી ખુશ થઈ ગઈ ને. એ બધું બનાવ્યું ને તેને તો આમ વિચારમાં પડી ગઈ કે આ બધી વાનગી એમાં મારી સામે જ આવશે. એને એવું લાગ્યું. રીનાએ પોતાની માતાને ચિત્ર બનાવતા બતાવવા ગઈ. તે કે મમ્મી મમ્મી જો તો મેં મીઠાઈનું ચિત્ર બનાવ્યું. તો તેની માતાએ તો તેને શાબાશી આપી અને સુખડીના ચોરસ ટુકડા તેમજ ગોળ ગોળ લાડુ આપ્યા. અને આ જોઈને રીના બહુ ખુશ થઈ ગઈ. એની મમ્મીએ એને સુખડી આપી, લાડવા આપ્યા. તો એ બધું રીના તો જોઈને જ ખુશ થઈ ગઈ. અરે વાહ, સરસ મજાની મીઠાઈ મમ્મી આપી હો. બીજા દિવસે રીનાએ જોયું
કે પોતાના ચિત્રમાં સુખડી કે લાડવા નતા. એની મમ્મીએ લાડવાની સુખડી આપી, પણ એના ચિત્રમાં તો એને સુખડી ન બનાવી, લાડવા ન બનાવ્યા. તો હવે તો કે બીજા દિવસે રીનાએ જોયું કે પોતાના ચિત્રમાં સુખડી કે લાડુ નતા. તેથી તેણે બીજા કાગળમાં સુખડી અને લાડુ દોર્યા. એને જે ચિત્રમાં દુકાન હતી ને એની બદલીમાં બીજું એને ચિત્ર બનાવી નાખ્યું, સુખડીનું લાડુનું. આ ચિત્ર જોઈ અને શિક્ષિકા બેન સમજી ગયા કે રીનાને મીઠાઈ ખૂબ ભાવે છે. ચિત્રનું જોઈ અને એના શિક્ષક બેન હતા ને ઈ તે જોઈને એને કહી દીધું કે રીનાને તો બહુ મીઠાઈ ભાવે છે. એટલે રીનાબેનને તો બહુ મીઠાઈ ભાવતી હતી ને એટલે સરસ મજાની એને મીઠાઈ દોરી નિશાળ ગયા, ચિત્ર દોરી સરસ મજાનું નિશાળ ગયા. તમને બધાને મીઠાઈ જે ભાવે છે ને, ભાવે બધાને મીઠાઈ? હા, આપણે તમે નિશાળ જાઓ ત્યારે તો તમારે તે બધા શિક્ષક બેન નિશાળે તમને લેસન સોંપશે, એવું બધા ચિત્ર તમારે દોરવાના. ખાધું